કાલ નોંધણવદર સુખ પર વટી ગયા, પછી અમારું પરવડી આવી ગયું અને દાદા આવી ગયા. લગેજ હોય કે નહીં અમારે વધારે, હા તો એને ઉપાડવાનો હોય, મારા એકલાથી કાંઈ ઉપડે નહીં. રસ્તામાં પેલા કાકાનું ઘર આવે તો કાકી કહે કે ભાખરી ખાઈ લે પેલા અહીંયા. ખાઈને પછી આવી મારા ઘરે તો બાઈ અહીંયા હવારમાં ઢોકળા. ત્યાં અમારા મામી આવી ગયા, એને લગ્નમાં કોકે હાડી ઓઢાડેલી હોય ને, હા તો એ બતાડવા આવ્યા. અને બહાર તો જો છોકરા રમે અને મારે નાવાનું બાકી છે. પછી દાદા લીલા વટાણા ફોલે છે અને હું બેઠા બેઠા ખાવ છું. જમીન હું તો હુઈ ગઈ, જાગી તો મમતા ભાભી આવી ગયા. જોવો લ્યો આ બી સા પીવે. અમે બધા તો બહાર બેઠા, પણ અમારા મામી બહુ કામ કરે. બા કે ખાવાનું હું બનાવી નાખું, ચૂલા ઉપર બનાવવાનું હતું. જમીન પછી ગયા મારા મમ્મીના ઘરે. મારા મમ્મીનું વાતું એટલે કાંઈ ઘટે નહીં. મારા મમ્મી છે ને કોમેડી છે, એને ઘણી બધી વાતો કરેલી છે. તમારે જોવી છે તો મારી આ ચેનલમાં વિડીયો આવી ગયો છે, જોઈ આવજો. મારા મમ્મી છે ને મારા પપ્પાનું કાંઈ હાલવા દેતા નથી. આ કમેન્ટમાં કહેજો તમારા ઘરમાં કોનું હાલે, તમારા મમ્મીનું કે પપ્પાનું. વિડીયોમાં જય દ્વારકાધીશ, લાઈક શેર સબસ્ક્રાઇબ.